दोस्तों आ कहानी है 1976 आर्मेनिया इरेवननी एक ओवर क्राउडेड बस जेमां 92 पेसेंजर हता। हवे आ बस एक पुलनी पाળી સાથે અથડાય છે ને બસ સીધી નદીમાં ખાબકે છે। બસની અંદર 92 પેસેન્જર હોય છે ને તે સમયે તેનું તાપમાન -13 ડિગ્રી હોય છે। હવે આ બસ તળાવમાં ખાબકતા જ 33 ફૂટ ઊંડી વહી જાય છે। હવે તે સમયે એક 24 વર્ષનો યુવાન શાવર સ્કેરફેટિયન જેને અંડર વોટર સ્વિમિંગની અંદર 17 વર્લ્ડ ચેમ્પિયન મેડલ મળેલા હતા અને 13 યુરોપિયન ચેમ્પિયન મેડલ મળેલા હતા। તે કાંઈ પણ વિચાર્યા વગર આ બધા લોકોનો જીવ બચાવવા માટે તે -13 ડિગ્રી તાપમાનની અંદર તળાવમાં કૂદી જાય છે। બસને પોતાના હાથ વડે જે બસના કાચ હોય છે તેને તોડે છે, તેમાં તે આખો ઘાયલ થઈ જાય છે। ગમે તેમ કરીને તે બધા લોકોને બચાવવા માંગતો હોય છે, પરંતુ બધા લોકોને નથી બચાવી શકતો। તે 37 લોકોને જીવ બચાવે છે, પરંતુ આ 37 લોકોને બચાવવામાં પોતે એટલો બધો ઘાયલ થઈ જાય છે અને તેના ફેફસા નબળા પડી જાય છે અને પોતે કોમામાં ચાલ્યો જાય છે। હવે આ શાવર સ્કેરફેટિયનને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે। ઘણા મહિનાઓ વીતે છે અને અંતે જતા તે આ શાવર સ્કેરફેટિયન કોમામાંથી બહાર આવે છે। એટલે લોકો તેમને પૂછે છે કે તમે વર્લ્ડ ચેમ્પિયન હતા, યુરોપિયન ચેમ્પિયન હતા, હવે તમારા ફેફસા નબળા પડી ચૂક્યા છે, તમે ક્યારેય અંડર વોટર સ્વિમિંગમાં ભાગ નહીં લઈ શકો, તો તમે આ 37 વ્યક્તિઓનો જીવ કેવી રીતે બચાવ્યો? એટલે તે વ્યક્તિએ બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે તે બસ નદીની અંદર ખાબકી ત્યારે મને એક જ વિચાર આવ્યો કે મારે આ લોકોનો જીવ બચાવવાનો છે ને એટલા માટે જ ઈશ્વરે મને આ ધરતી ઉપર અવતાર આપ્યો છે। એટલે મેં વગર વિચારીએ સીધો જ નદીમાં કૂદકો માર્યો અને મેં આ 37 વ્યક્તિઓનો જીવ બચાવ્યો। મારો એક જ નિશ્ચય હતો કે મારે આ બધા વ્યક્તિઓનો જીવ બચાવવો છે, કારણ કે મને ઈશ્વરે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે નહીં, પરંતુ આ લોકોનો જીવ બચાવવા માટે મને આ ધરતી ઉપર અવતાર આપ્યો છે। મારો જન્મ આ માટે જ થયો છે। દોસ્તો, એક વખત આ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર કે કોઈ પણ પ્રકારનો કોટ પહેર્યા વગર એક બિલ્ડિંગમાં આગ લાગેલી હોય છે ને લોકોને બચાવવા માટે તે બિલ્ડિંગમાં કૂદી જાય છે અને ત્યાંથી જેટલા પણ બાળકો તે જે રૂમમાં આગ લાગી હતી ત્યાંથી તે બાળકોને બચાવીને લઈને આવે છે। એટલે દોસ્તો, આ જીવન, આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે આ જીવન મળ્યું છે ને તો બીજાના સારા માટે ઉપયોગ કરો, નહીં કે આપણા સ્વાર્થ માટે। દોસ્તો, આ કહાની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો।